જો તમને શ્વાસ ચડવાનો પ્રોબ્લેમ હોય, દમ અથવા તો અસ્થમાના લક્ષણો હોય, અતિસાર હોય કે પછી પેટમાં કૃમિની સમસ્યા હોય, આ બધાના સોલ્યુશન સ્વરૂપે ભાવપ્રકાશ નિઘંટુમાં જે રામબાણ ઇલાજ આપ્યો છે એ તમને હું આજે બતાવું. આ છોડ કે જેને સંસ્કૃતમાં આપણે દુગ્ધિકા તરીકે ઓળખવામાં આવ્યો છે અને ગુજરાતીમાં જેને દૂધલી કહીએ છીએ, એ છોડ છે આ છે. એને આવી રીતે દાંડી તોડીએ તો ત્યાંથી તમને દૂધ નીકળતું દેખાય, એ રીતે એની ઓળખ કરી શકાય. અને વપરાશમાં કેવી રીતે લેવાનો? બે રીતે એને વપરાશમાં લઈ શકાય. કાં તો એના પાન છે એને સુકાવીને ચૂર્ણ બનાવીને પણ વાપરી શકાય, અથવા તો દરરોજ તમને જો તાજા પાન મળી જતા હોય તો એના રસને, એના પાન છે એને કૂટીને એનો રસ નીકળે એનો પણ વપરાશ કરી શકાય. કેવી રીતે વપરાશ કરવાનો છે? ચૂર્ણ જો લો છો તો 2 થી 3 ગ્રામ ચૂર્ણ 1 ગ્લાસ પાણીની અંદર 1 ચમચી મધ સાથે સવારે અને સાંજે 2 સમય ઉપયોગ કરવાથી આનો ખૂબ સારો ફાયદો મળે છે. જો આના રસનો ઉપયોગ કરવો છે તો 2 થી 3 ml રસ છે 1 ગ્લાસ પાણીની અંદર નાખી 1 ચમચી મધ નાખી સવાર સાંજ 2 ટાઈમ આનો વપરાશ કરવાથી ખૂબ સારો ફાયદો મળે. આ પ્રમાણમાં તાસીરમાં થોડુંક ગરમ હોવાથી જો આનો વપરાશ પ્રોપર ના ખબર હોય તો કોઈ સારા વૈદ છે એની સલાહ લઈ અને એનો પણ તમે ઉપયોગ કરી શકો છો. જો આ પ્રકારની કોઈ સમસ્યાવાળા તમારા મિત્રો હોય તો એની સાથે વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. જય જય આયુર્વેદ.